મહાકાળ એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે. આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. 28 જાન્યુઆરી કરંટ અફેર્સ વિશે વાત કરીશું આપણે. તો પ્રશ્ન 1, હાલમાં આંતરરાષ્ટ્રીય પ્રલય સ્મરણ કયા દિવસે ક્યારે મનાવવામાં આવ્યો? 27 જાન્યુઆરી. તો 4 વર્ષે ચર્ચા કરેલી આ દિવસો વિશે. તો 1 જાન્યુઆરી વૈશ્વિક પરિવાર દિવસ, 2 જાન્યુઆરી અંતર્મુખી દિવસ, 4 જાન્યુઆરી વિશ્વ બ્રેલ દિવસ, 5 જાન્યુઆરી રાષ્ટ્રીય પક્ષી દિવસ, 6 જાન્યુઆરી વિશ્વ યુદ્ધ અનાજ દિવસ, 8 જાન્યુઆરી પૃથ્વી પરિભ્રમણ દિવસ, 9 જાન્યુઆરી પૃથ્વી પ્રવાસી ભારતીય દિવસ, 12 જાન્યુઆરી વિશ્વ હિન્દી દિવસ, 11 જાન્યુઆરી રાષ્ટ્રીય માનવ તસ્કરી જાગૃતતા દિવસ, 12 જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા દિવસ, 15 જાન્યુઆરી સેના દિવસ, 16 જાન્યુઆરી નેશનલ સ્ટાર્ટઅપ દિવસ, 19 જાન્યુઆરી કોકબ્રોક દિવસ, 20 જાન્યુઆરી પેંગ્વિન જાગૃતતા દિવસ, 21 જાન્યુઆરી મણિપુર, મેઘાલય અને ત્રિપુરા સ્થાપના દિવસ, 23 જાન્યુઆરી પરાક્રમ દિવસ, 24 જાન્યુઆરી રાષ્ટ્રીય બાલિકા દિવસ, 14 જાન્યુઆરી પૂર્વ સૈનિક દિવસ, 24 જાન્યુઆરી આંતરરાષ્ટ્રીય સીમા શિક્ષા દિવસ, 24 જાન્યુઆરી ઉત્તર પ્રદેશ સ્થાપના દિવસ, 25 જાન્યુઆરી રાષ્ટ્રીય પર્યટન દિવસ, 25 જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાતા દિવસ, 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસ, 26 જાન્યુઆરી આંતરરાષ્ટ્રીય સીમા શુલ્ક દિવસ, 30 જાન્યુઆરી શહીદ દિવસ. આટલા દિવસો વિશે હોય છે જાન્યુઆરી મહિના. તો પ્રશ્ન 2, હાલમાં અમેરિકાની યુએસએઆઈડી કયા દેશની બધી કાર્યબંધ નિલંબિત કરશે? તો બાંગ્લાદેશ. તો આપણે થોડી બાંગ્લાદેશ વિશે વાત કરી લઈએ. તો બાંગ્લાદેશનું કેપિટલ છે ઢાકા, પીએમ છે મોહમ્મદ યુનુસ અને તેનો કરન્સી છે ટકા. બાંગ્લાદેશ બીજી વખત CAFF અને મહિલા ચેમ્પિયનશિપ ખિતાબ જીત્યો. ભારત આવવાવાળા વિદેશી પર્યટકોમાં બાંગ્લાદેશ ટોપ પર છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ નજમુલ હસન પાપોનને રાજીનામું આપ્યું. સૈયદ રેફાત અહમદને બાંગ્લાદેશના 25મા મુખ્ય ન્યાયાધીશ બન્યા. સંયુક્ત રાષ્ટ્રના માનવ અધિકારના દળનો બાંગ્લાદેશ માનવ અધિકાર હનનની તપાસ કરશે. બાંગ્લાદેશે અંતરિમ સરકારના પ્રમુખ મોહમ્મદ યુનુસ ખાનને નિયુક્ત કર્યા. ભારત બાંગ્લાદેશના મોંગલ પોર્ટ ટર્મિનલ પરિસંચાલન અધિકાર પ્રાપ્ત કરશે. ભારત બાંગ્લાદેશ વચ્ચે નવો વાણિજ્ય દૂતાવાસ ખોલવાની ઘોષણા કરી. પ્રશ્ન 3, હાલમાં લિક્વિડ પોલ્યુશન સિસ્ટમ્સ સેન્ટર માટે નવા ડાયરેક્ટર કોણ બન્યા છે? તો એમ મોહન. પ્રશ્ન 4, હાલમાં યુએસએ લાગુ કરવાવાળો પ્રથમ રાજ્ય કયું છે? તો ઉત્તરાખંડ. તો ઉત્તરાખંડનું ઉત્તરાખંડ કેપિટલ છે દહેરાદૂન, રાજ્યપાલ છે ગુરમીત સિંહ, CM છે પુષ્કરસિંહ ધામી. તો ઉત્તરાખંડ વિશે વાત કરી લઈએ. તો 38મો આંતરરાષ્ટ્રીય કોયલો મસાલોનું નામ તેજસ્વીની રાખવામાં આવ્યું. 18મો કૌતિક આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવની તે નૈનીતાલમાં શરૂ થશે. ઉત્તરાખંડના વન વિભાગ મહાભારત આધારિત એક ઉદ્યાન વિકસિત કરશે. 10મો વિશ્વ આયુર્વેદિક કોંગ્રેસ સેવા આરોગ્ય 105નું આયોજન દહેરાદૂનમાં થયું. વરિષ્ઠ IPS દીપમ શેઠને ઉત્તરાખંડના DGP નિયુક્ત કર્યા. ઉત્તરાખંડના લોકપર્વ વિકાસ ભગવાનને મનાવ્યો. પ્રધાનમંત્રી મોદીએ એમ્સ ઋષિકેશને ભારતના પ્રથમ એમ્બ્યુલન્સ સેવા માટે સંજીવની પરામર્શ શરૂ કરશે. ઉત્તરાખંડ સરકાર ઐતિહાસિક સંપત્તિ ક્ષતિ વસૂલ કરવા માટે અધિનિયમ લાગુ કરશે. પ્રશ્ન પૂર્વજ, હાલમાં કોણે 2024 માટે ICC મહિલા T20 ક્રિકેટર ઇન્ટરનેશનલ પ્લેયર ઓફ ધ પસંદગી થઈ? તો સ્મૃતિ મંધાના અને પુરુષમાં અર્શદીપ સિંહ. બરોબર પ્રશ્ન. હાલમાં એલેક્ઝાન્ડર લુકાશેન્કો ને ક્યાં રાષ્ટ્રપતિ ચુનાવ જીત્યો? તો બેલારુસ. તો આપણે થોડી બેલારુસ વિશે ચર્ચા કરી. માઇકલ માર્ટિન બીજી વખત આયર્લેન્ડના પ્રધાનમંત્રી બન્યા. જોન ડ્રામાની મહામન મેઘાનાના રાષ્ટ્રપતિ બન્યા. ફ્રાન્કોસ બાયરો ફ્રાન્સના નવા પ્રધાનમંત્રી બન્યા. એલિકન ડીડીએર એમરે હેતીના નવા પ્રધાનમંત્રી બન્યા. ગુલામ
નવીન રામ ગુલામ મોરિશસના પ્રધાનમંત્રી પદ પર ચુનાવ જીત્યો. માયા સંધુ મોલ્ડોવા દેશના રાષ્ટ્રપતિ રૂપમાં ચુનાવ જીત્યો. ડીમા બોકો બોત્સવાનાના છઠ્ઠા રાષ્ટ્રપતિ બન્યા. લુઓંગ કોંગના વિયેતનામના રાષ્ટ્રપતિ બન્યા. પ્રશ્ન 7. હાલમાં આઈડીઆઈ બેંકના એમડી અને સીઈઓ આઈડીબીઆઈ બેંકના એમડી અને સીઈઓ રૂપમાં કોને નિયુક્ત કર્યા? તો રાકેશ શર્મા. તો આપણે નિમણૂકોની વાત કરી લઈએ તો આ રાજેન્દ્ર પ્રતાપસિંહ સીઆરપીએફના મહાનિદેશક નિયુક્ત કર્યા. એન્જલ વનના એમ્બ્રિશ કેન્ધેને અપના ગ્રુપના સીઈઓ બનાવ્યા. દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાયને દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કરી. વિનીત જોશીને શિક્ષા મંત્રાલયના ઉચ્ચ શિક્ષા સચિવ નિયુક્ત કર્યા. બીસી અને અરુણ મિશ્રને લોકપાલ નિયુક્ત કર્યા. નિધિ ખરેને નવીન અને નવીકરણીય ઉર્જા મંત્રાલયના સચિવમાં નિયુક્ત કર્યા. વિત્ત મંત્રાલયના નવા રાજ્ય સચિવના રૂપમાં તુહિનકાંત પાંડેને નિયુક્ત કર્યા. સિદ્ધાર્થ કોટકને ટીમ ઇન્ડિયાના બેટિંગ કોચમાં નિયુક્ત કર્યા. પ્રશ્ન 8. હાલમાં કોને મહિલા એકલ ઓસ્ટ્રેલિયા ઓપન ખિતાબ જીત્યો છે? તો મેડિસન ફ્રીજ. પ્રશ્ન 9. હાલમાં 20 ઇન્ટરનેશનલ નોટ આઉટ રહ્યા વગર સર્વાધિક રન બનાવવાનો રેકોર્ડ કયા ખેલાડીએ બનાવ્યો? તિલક વર્મા. પ્રશ્ન 10. હાલમાં પૂર્વોત્તર ભારતના કયા રાજ્યમાં મુખ્યમંત્રી મોબાઈલ ઓપરેશન થિયેટરનો શુભારંભ કર્યો છે? તો નાગાલેન્ડ. તો નાગાલેન્ડ વિશે ચર્ચા કરીએ. કેપિટલ છે કોહિમા. સીએમ છે નેપિહુ રાવ. રાજ્યપાલ છે લા ગણેશન. મેલોરી નાગાલેન્ડના 17મો જિલ્લો બન્યો. નાગાલેન્ડનો 25મો હોર્નબિલ મહોત્સવ માટે વેલ્સ સાથે ભાગીદારી. નાગાલેન્ડે ફેટફિશની નવી પ્રજાતિ એક્સોસ્ટોમા એસિટોની શોધ કરી. નાગાલેન્ડને હલ્દી માટે નવી પ્રજાતિ શોધી. આપદા પ્રબંધન વીમા વાળો દેશ પ્રથમ રાજ્ય નાગાલેન્ડ બન્યું. બાગવાની પ્રતિષ્ઠિતમાં કૃતિનેતૃત્વ પુરસ્કારમાં 2024 હેઠળ સર્વશ્રેષ્ઠ રાજ્યના રૂપમાં નાગાલેન્ડની પસંદગી થઈ. 1 ડિસેમ્બરથી નાગાલેન્ડનો રાજ્યનો દિવસ મનાવવામાં આવ્યો. પ્રશ્ન 11. હાલમાં સાંભર ફેસ્ટિવલ ક્યાં બનાવવામાં આવ્યો? તો જયપુર. પ્રશ્ન 12. હાલમાં યુનેસ્કો અને કયું ઇન્દોર અને કયા શહેરમાં વર્લ્ડ સિટી માન્યતા આપી? ઉદયપુર. પ્રશ્ન 13. હાલમાં યુવા ભારતીય પર્વતારોહી શિવાંગી પાઠક કયા દેશની સૌથી ઊંચી પર્વત પર તિરંગો લહેરાવ્યો? તો ઓસ્ટ્રેલિયા. તો ઓસ્ટ્રેલિયા વિશે વાત કરી લઈએ કે ઓસ્ટ્રેલિયાનું કેપિટલ છે કેનબરા. કરન્સી છે યુએસ ડોલર. પીએન છે એન્થોની એલ્બનસ. એમ્મા મેકોને ઓસ્ટ્રેલિયાના સૌથી સફળ ઓલિમ્પિયન રૂપમાં રિટાયર્ડ થયા. ઓસ્ટ્રેલિયા ક્રિસ યાસ પ્રથમ ગુલામી વિરોધી આયુક્ત કરવામાં આવ્યા. 55મો ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ ફોક્સ દેશ ઓસ્ટ્રેલિયાને ઘોષિત કરવામાં આવ્યો. ઓસ્ટ્રેલિયાની પ્રસિદ્ધ મેલબર્ન વિશ્વવિદ્યાલયની નવી ગ્લોબલ સેન્ટર ખોલ્યું. ઓસ્ટ્રેલિયાએ સોશિયલ મીડિયા પર છોકરાઓની સુરક્ષા માટે નીતિમાં નક્કી કરવાવાળો કાનૂન તૈયાર કરશે. ઓસ્ટ્રેલિયા 20 ઇન્ટરનેશનલના ઇતિહાસમાં પાવર પ્લેમાં સૌથી મોટો સ્કોર બનાવ્યો. ઓસ્ટ્રેલિયા 2025 સુધી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે નામાંકિત સીમા 2,70,000 સુધી સીમિત કરશે. પ્રશ્ન 14. હાલમાં કયા મંદિરને એફસીઆરના લાયસન્સ મળ્યું છે? તો બોંકે બિહાર મંદિર. પ્રશ્ન 15. હાલમાં કોને એશિયાઈ મીડિયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે? તો દૂરદર્શન. પ્રશ્ન 16. હાલમાં નીતિ આયોગના પ્રથમ વિત્ત સ્વાસ્થ્ય મંત્રી સૂચકાંક કોને ટોપ પર રહ્યું છે? તો ઓડિશા. તો જોન રેડક્લિફને અમેરિકાના ખુફિયા વિભાગના પ્રમુખ નિયુક્ત કર્યા. મહારાષ્ટ્રના એફડીએ હોમિયોપેથિકના ચિકિત્સકોને એલોપેથિક દવાઓની મંજૂરી આપી. ભારત બાયોટેકના સંસ્થાપક કૃષ્ણ એલાને નેન્સા ફેલોશિપ માટે સન્માનિત કરવામાં આવ્યા. ચિનારને વૃક્ષોને જીઓટેકની
જમ્મુ કાશ્મીરમાં પ્રક્રિયા શરૂ થઈ. કર્ણાટક વિદર્ભને હરાવી 5મી વખત વિજય રહ્યા જ્યારે ટ્રોફી જીતી. હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સમાં 2025માં સિંગાપુર ટોપ પર છે. ભારત 85 કરે છે. આઈઆઈટી મુંબઈ મુદ્રા પ્રદૂષણમાં નિપટવા માટે બેક્ટેરિયા વિષેકરી આયુષ્યમાન જન આરોગ્ય યોજના લાગુ કરવાવાળો 34મો રાજ્ય ઓડિશા બન્યું. ભારત યુરોડોન કાર્યમાં પ્રોસ્ટેટ પર્યવેક્ષક રાજ્યમાં રૂપમાં સામેલ થયું. ઇન્ડિયન પોલીસ ફાઉન્ડેશનના નવા અધ્યક્ષ ઓપીસી નિયુક્ત કર્યા. નીરજ પારેખને રિલાયન્સ પાવરના એમડીને સીઈઓ નિયુક્ત કર્યા. ચીન દુનિયાનો સૌથી મોટો લાંબી એક્સપ્રેસ સુરંગ અનાવરણ કર્યું. ગુજરાત પોલીસ વરુને આવાસની સુરક્ષા માટે એટલા લોન્ચ કરશે. સર્વત્ર સંપત્તિ કાર્ડ વિતરણ મિઝોરમ ટોપ પર છે. ભારત દુનિયાનો 7મો કોફી ઉત્પાદક દેશ બન્યો. કેન્દ્ર સરકાર બિઝનેસ કોફી ડોક્યુમેન્ટ મેનેજમેન્ટ માટે એન્ટિટી લોકર લોન્ચ કર્યું. પંકજ મિશ્રા નવી પુસ્તક ધ વર્લ્ડ ઓફ ગાંજા આફ્ટરનું વિમોચન કર્યું. ઉત્તરાખંડ સરકાર કાર્બન ન્યુટ્રલિટી હાંસલ કરવા માટે આઇસલેન્ડ સાથે સમજૂતા કર્યા. છત્તીસગઢ દીનદયાળ ઉપાધ્યાય કૃષિ મજદૂર માટે યોજના શરૂ કરી. પ્રશ્ન તમારા માટે. હાલમાં ઓસ્ટ્રેલિયા ઓપન 2025 પુરુષ એકલ ખિતાબ કોણે જીત્યો હતો? નોવાક જોકોવિચ, જેનિક સિનર, એલેક્ઝાન્ડર ઝવેરેવ કે એક પણ નહીં. આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે.